વચનમાં તાકાત કેમ આવતી નથી? વચનમાં તાકાત ન આવવાનું કારણ આપણી અંદર ગળી ગયેલું ગોખણિયું જ્ઞાન, પોપટીયું જ્ઞાન, અનુભવ વગરનું નક્કીપણાની ખામીને હિસાબે વચનનો આપણે વિચાર કરતા નથી. વિચારથી બધું સર્જન થાય છે. વિચારની તાકાત નથી તમને પ્રગટ કરવાની. તમે એવા છો જે સમજ્યા તે ત્યાં સૈમા, એ તો છે વાણી રહિત વિચાર. વશિષ્ઠના આશ્રમમાં બગીચો બહુ સુંદર હતો. રામ છે એ ઝાડ નીચે બેઠા બેઠા કોઈ બુક વાંચી રહ્યા હતા. એમાં આત્માના વિશેષણો આવ્યા એટલે રામને એવી ખ્યાલ ખરો કે આ વિશેષણો છે એ આત્માના છે. સરનામું કોઈ આપે એટલે લેમિનેશન કરી અને એને સિંહાસન ઉપર ગોઠવાય નહીં. બે કોર તકિયા મૂકી, પાછળ તકિયો મૂકી, માથે છતર મૂકી, બે વીંજણા રાખી, ધૂપ દીપ આ તે કરી કોઈ દી ન ભગી. પણ રિક્ષાવાળાને એ આપીને લેમિનેશન કરેલું તો એવડે પગાડી. અનુભવનું જ્ઞાન છે એ એકલાનું છે. રામે બધાએ આત્મજ્ઞાનના લક્ષણો અને એટલો આનંદમાં આવી ગયો કે ન પૂછો વાત. હરખભેર ગુરુના આશ્રમમાં દાખલ થયો. ગુરુનો આશ્રમ પાઘડી પણ હતો, તે સામે લગી પોગે એટલો. અને પછી સાઈડમાં ખાંચો હતો. એ ખાંચામાં દર્ભના આસન ઉપર ગુરુ મહારાજ બેઠા હતા. વેલા પતા ઉડી ઉડીને બધા હુકા પાંદડા અંદર દાખલ થઈ ગયેલા. રામ ધોરીને આવ્યો એટલે અવાજ આવ્યો વેલા પતાનો. એટલે ગર્ભાગારમાં ખચકામાં કરીને બેઠેલા એવા ગુરુ મહારાજ કે ભાઈ કોણ છે? ત્યાં અહીં આંબી ગયો ગુરુ પાસે. હું રામ છું, આત્મા છું, અજર છું, અમર છું, અવિગત છું, અપાર છું, અકર છું, અનામી છું, અરૂપી છું, અજન્મા છું, કોઈ પણ પ્રકારનો બાયડેટા નથી એવો અવિગત છું, પાર પામી છું, અપાર છું, છેડો મળતો નથી એટલે અનંત છું. જો તો કમંડળમાં પાણી છે તો કે હા લે હાથમાં. હું પૂછું એનો જવાબ દે. તું અજર અમર આત્મા છો એવું કહેવાતો તો કોણ? તો કે હું આત્મા. પણ એવું તો કહેશ ને? તો કે હા. અકળ અવિગત, પણ એવું તો કહેશ ને? આ તારી અંદર જે બોલી રહ્યો છે બધા વિશેષણ આત્માના, એ બોલી રહ્યો છે ને તું ઓળખશ? કે ના ગુરુજી, આ તો ઓલા ચોપડામાં વાંચ્યું અને મને આનંદ થઈ ગયો. એલા ઘી બરણીમાંથી કાઢીને રોટલીમાં ચોપડવાનું હોય, બરણી ન ફેરવાની હોય આમ. હા તો 50 ગ્રામ ઘી એક વાર હાલે. હા બરણી ફેરવે તો 15 ચમચી નાખીને ફુલકા રોટલી ચોળવાની, ચોપડવાની.
તને રામ તું મૂઢ છો મૂઢ, બોલે બેસી મહેશ તબ, જ્ઞાની મૂઢ ન કોઈ, જય જસ રઘુપતિ કરહી તસ, સો તસ તે ક્ષણ હોય. તારે ખાવું હોય કે જ માધવ લઈ દઈશ ગરમ ગરમ. હે બેટા ના ના આજ મોરો છે જ. ના ના ઢબલાનો રોલ નથી શું પી શું ના કાંઈ નહીં, ઢબલાનો રોલ નથી કોઈનો ફેરવાનું અચૂનો કોઈનું નહીં. નહીં તું કહેતો તો ખરા. એ નાસ્તો પડ્યો ખાઈ લઈશું. એમ ખાઈ લઈશ ને કે પછી ત્યારે પાછું ટીન પાસ ના કાંઈ ટીન પાસ નહીં કરું. તો હજી તો હા હે એ શરદી અને આ મને જરાક થાક હતો, આમાં ટીસું ખવડાવી એક ગોળી ખવડાવી હતી. મેં બે ખાધી એને એક દીધી એ મારે એક જોવી મને કાંઈ પાણાય ન પણ તો ખાઈ જાવ. આ તો કૃષ્ણ તો એમનું દેશી દવા બહુ આ તો ના મને આ છે અમારા ભાસ્કરભાઈ ને સગુણાબેન કાયમ કપ ભરી અને સુદર્શનનો ડબ્બો આવે ને એ નાખી અને વિરલને સોનલને વિરલની બાળીને શોભાને જયુને ભાસ્કર પોતે ને સગુણા બધા કપ કપ પીએ રોજ રોજ કાંઈ ન હોય તો પીએ. હજી આ રહ્યો જયું એ 2 ડોલ ભરીને ઉપર ન ચડે પણ ભાસ્કર છે એ 88 વર્ષનું 2 ડોલ ચડીને ઉપર ચડે છે. ગ્રીન સિટી મારીએ આલાપ ગ્રીન સિટી મારીએ છીએ અંદર જાય ને તો આમથી 8મો બ્લોક છે એમાં ઉપર ચડીને પણ સ્પેશિયલ એને કબાટમાં છાબડી હોય, પછી કાચી ખાંડવાળા રડિયા હોય, લાડવા હોય મેવા નાખેલા, કોઈ દે નહીં, કોઈ ન દે. તમે જે આ લઈ જાઓ તો તમારું ખાઈ લે, બાકી દેવાની વાત ખોટી. છાપું વાંચે આખે આખું અક્ષર અક્ષર અને ટીવીના સમાચાર જોવે. અને આમ કહું કે ભાસ્કરભાઈ ક્યારેક આવતા હો તો હવે અહીંયા ક્યાં આવે, સિનિયર સિટીઝન 5 વગરના છે, તમારે અહીંયા ક્યાં આવે? અહીંયા સિનિયર સિટીઝન તો હોય અહીંયા બેઠા હોય વાહનમાં, હે હવા આવતી હોય, આ જમણી કોરથી બેઠા હોય. ઘરે આવે એટલે ગરમા ગરમ જમવા દેવું પડે, જમી લે, કોઈ જાય પાછા ઊંઘે આવી જાય. 88 વર્ષના છે. તો રામને કહે છે હે મૂઢ રામ, બોલે બેસી મહેશ તબ, જ્ઞાની મૂઢ ન કોઈ, જય જસ રઘુપતિ કરહી તસ, સોત ક્ષણ તો સો તે ક્ષણ હોય. એ ત્યારે એના જેવો થાય. જેના હાથમાં દોર હોય એ મૂઢને જ્ઞાની કરી દે, જ્ઞાની હોય ને મૂઢ કરી દે. પણ જેના હાથમાં દોર હોય એની વાત છે. હવે આપણે રાગદ્વેષના ભરેલા, રાગનો અર્થ થાય ગમો અને દ્વેષનો અર્થ થાય અણગમો. આ રાગ દ્વેષ તમને તમારી પાસે ન રહેવા દે. રાગ દ્વેષ છે ડગલે ને પગલે જેના જેના સંપર્કમાં આવો, જો તમને અનુકૂળ વર્તા હોય તો તમને રાગ હોય, અને તમને પ્રતિકૂળ વર્તા હોય તો તમને દ્વેષ હોય. મુંડિયા સ્વામી દયાનંદ બ્રહ્માનંદના ચરણે કહે છે બાંડિયા બેલીમાં કે રામ રટણકર નિસ્દિનભાઈ રાગ દ્વેષ નહીં આવે. ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહમ નામ દર્શાવે. રામ
આ પોપટીયું ગોખણિયું જ્ઞાન તને લાભથી વંચિત રાખશે. તારે મૂળ જ્ઞાન જોઈ છે? તો કે હા. હું તારો કુળગુરુ છું કે નહીં? તો કે હા. આ બોલી રહ્યો છે ને એની વાત હું કરી શકતો નથી, તું કરી શકીશ? કહું કहाँ લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાય. હજી લગી કોઈ જન્મો નથી બોલે છે એની વાતો કરવા વાળો. જન્મ છે નહીં અને લાઈમાં કોઈ છે નહીં. કામ ન છોડા, ક્રોધ ન છોડા, આ નામ ભજન ક્यों છોડ દિયા? ખાલી વાત આટલી જ છે. બોલી રહ્યો છે એ બધી વાત કરે, પણ જેટલા ફાંકા ધ્યાનથી વિચાર કર્યા હોય ને એની વાત કરે. આપણે એમ કહે કે બોલી રહ્યો છે એની વાત કરીને એ કેમ કરવી? કારણ કે બોલે એ 52 ને ઓમકારમાંથી છૂટેલા છે 52 અક્ષર. હા, એની વાત કોઈ કરી ન શકે, પણ જો જાને વહી પહેચાને. बात कही नहीं जावत है, गूंगा गुड़गा स्वाद क्या जाने, वो समझ समझ मुस्कावत है. રામે મને ખબર નથી ગુરુ મહારાજ, તારે ખબર કરવી છે? તો કે હા. જોજે કમંડળમાં પાણી છે? તો કે હા. લે હાથમાં, નારચામાંથી કાઢી દઉં. હું કહેતા અહંતા, મારું કહેતા મમતા, બે મને આપી દે. એ તનયને જોઈન કરી દઉં અને લવારતાર બંધ થાય. હું આત્મા છું, અજર છું, અમર છું, પાર છું, નિર્ગુણ છું, નિર્લેપ છું, નિરંજન છું, નિરાકાર છું, અદ્વૈત છું, બ્રહ્મ છું, સર્વનો શક્તિ છું, અક્ષરાતીત ને શબ્દાતીત ને વિષયાતીત ને પંચકોશાતીત ને દેહાતીત ને ઇન્દ્રિયાતીત ને એ બધા લવારતાર બંધ થાય. જાણી મુનિનો આ જાણી લે મોઢ રામ, એ મૂર્ખ રામ. યોગોષ્ઠમાં લખેલું હતું આવું. નકર માયરો જાય સ્નેક વિનાનો. જગતમાં નક્કી નથી તો કાંઈ નથી, અને જો નક્કી છે તો બેડો પાર છે. આ અરુણભાઈને જે મજા છે ને, આઠે પોર આનંદ, એ નક્કીની છે. 33 કરોડ દેવતામાં કોઈનું ભજન હું કરતો નથી, પણ મને ગુરુજીએ કીધું અરુણિયા તું તારી પાસે રહી જાય. ક્યાંય જરાય ગઈ હલતો ચલતો નહીં કોઈને. ગમે એવા પૈસાવાળીને આવે, ગરીબ આવે, ક્યાંય આમ તારી જગ્યાએ છોડીને ક્યાંય કરતો નહીં. ન કરું. આવ બેટા આવ. હા, થોડી વાર છે બેટા. 9:30 થી 11:30 બોર્ડ વાંચી લઈ છે. હા બેટા, બોર્ડ વાંચી લે છે. 11:30 પછી ચા પાણી પીવા છે બેટા? હા. ફિલ્મ જોયા એમને? કયો ફિલ્મ જોયા? શાહરુખ ખાનનું આમ પાછી પાડે એનું, બે આમ પાછી પાડે. શાહરુખ ખાન એ સ્ટાઇલ ને કઈ સ્ટાઇલ કહેવાય? શાહરુખ ખાન, સલમાન ખાન, સલમાન ખાન. બંધ હતું ઓલા દૂધ નથી અહીંયા. જો જય તું કેવો કામ આવ્યો. હા, પૈસા છે ને બેટા? નીકળ લેતો જા બેટા. કારણ કે આજે ફિલ્મ જોવા ગયો હતો.
પૈસા આપ્યા હે બધા એના પાસે જ છે મારી પાસે કરીએ નહીં હો હા બેટા તું તો ત્યાગ મોટી હું કાંઈ ન રાખું વૈરાગ વગર ત્યાગ ટકતો નથી. થોડોક ખોટો આવે હા ત્યાગ ન ટકે વૈરાગ બેનું કરીએ ખોટો આવે ત્યાગ ન ટકે વૈરાગ બેનું કરીએ ખોટી ઉપાય અંદરમાં ઊંડી ઊંડી ઈચ્છાઓ રે એ કેમ કરીને તો જાય. ત્યાગ ન ટકે વૈરાગ બેન. પછી ઘટના એવી બની અહંતા કહેતા હું અને મમતા કહેતા મારું એનો ત્યાગ કર્યો. પાણી પીઓ. એક પડદો છે મોટો બધો હું ને મારું નું આવરણ આ અંગથી ટાળ્યું. સૌથી સમરથ આ રાધા વરનો આસરો. જેના જનને ડૂબવી શકે નહીં કોઈ જો સર્વતજીને ભજીએ શ્રી ગોવિંદને. જે નારાયણ મારા નોધારાના આધાર જો સૌથી સમર્થ રાધા વરનો આસરો. હું ને મારું ત્યાગ થતાં રામની બોલતી બંધ થઈ ગઈ. પોપટિયું જ્ઞાન તો સીમાડે વહી ગયું. પોખરિયું જ્ઞાન સીમાડે વહી ગયું. સીમાડામાં સમજો ને એ ધવલ ભાઈ વરરાજે સીમડી ઘેરી માણા સીમડી. આંખે પાણી દાંતે લૂણ આ પેટ ન ભરીએ ચારે ખૂણ. ડાબું પડખું ડાબી સુવે એનું દુઃખ સીમાડે રૂવે. એટલે કાંઈ વાંધો ના આવે કઈ જાતે પણ ડાબીને ખાય. મારો કાર્યો સવારે 6 વાગ્યામાં ચા પીને દુકાન આવી ગયો. રાતે 11 વાગે ગયો. તીખું લવિંગિયા મરચાં હોય ને એનું શાક રેડું લોટ ખાઈ ગયો. અને પછી હોતા બે માણસી ભામણી બાઈને બહાર ક્યાં જાય પછી આખો દી ઉલરો હોય એટલે એમાં એને તકલીફ થઈ છાતીમાં. બા મને છાતીમાં દુખે બેટા આ ડૉક્ટરને દેખાડતી ત્યાં તો હોઈજું. બા મારે મરવું નથી હો કારું કે. હા બેટા મરવાની ક્યાં વાત છે. બા મારે મરવું નથી એને જીવવું હતું. સમય ભરાઈ ગયો હોય કોઈનો હાલે કાંઈ ભાઈ. હા અને કેવું તીખું ખારેલું અહીંયા માલાની રહ્યો અહીંયા પોઈ ગઈ હોસ્પિટલ જેટલ પાઈ ગઈ. વચમાં જ કપડાં બગડી ગયા. હા લેટિન થઈ ગયું પણ તોય એ ઝટકો આવ્યો અને પૂરું થઈ ગયું. 1 વર્ષ થયું. કાલ 8મ છે. પરમ દિવસે એ લોકોનો જમોરા અહીંયા છે. એના 100-150 માણસ અહીં જમશે અને આપણા 400-500 આપણા બધાય તેથી અહીંયા પાવભાજીનો પ્રોગ્રામ છે. તેથી બધાય અહીંયા જમશે. પાવ ઘરે લઈને ખાવું હોય તો છૂટ અને અહીંયા એ લોકો જેમ કરે આપણે ચાલુ રાખવાનું.
આપણે કાંઈ કહેવાય કોઈને, હા એ કહી દઈશું. કારણ કે કોઈ કેમ હોય બેટા, એ લોકોને કરવું છે તો ભલે કરે. કાલ કંચનબેન તરફથી છે અને અમાસના દિવસે કંચનબેનની શેરીમાં રાખવાના છે. હા, અને મયુરભાઈને વાતે ગાતે હમૈયા કરશે અને પછી શેરીમાં અહીંથી તપેલા બપેલા બધું લઈ જશે, અહીંયા રાંધશે. અને બધું એની ઈચ્છા છે કે અમાસના દિવસે મારે બધાને જમાડવા છે. એટલે એના 200 જણા અને 600 જણા આપણા શેરીમાં અહીંયા જ્યાં રહે છે અહીંયા. હું કહેતા અહંતા, મારું કહેતા મમતા, રામની બોલતી બંધ થઈ ગઈ. કેમ રામ કાંઈ બોલતો નથી, તોય બોલતી બંધ થઈ ગઈ. બાણ વાગી ગયું છે ગોર્ધન ભગવાન. તો જ બોલતી હા, તો જ બોલતી. હા, બાણ વાગ્યા હોય તો બોલાય ને, હે પાનભાઈ મોંઘી માર, મોંઘી માર, મોંઘી માર. બાણ વાગવાની હજી ઘણી વાર છે. છૂટા છૂટા તીર હવે ન મારો ભાઈજી, મેથી થયું ન જાય. કલેજા મારા વીંધી નાખ્યા બાઈજી, છાતી મારી ફાટ ફાટ થાય. હજી તમને પાનભાઈ બાળ વાગ્યા નથી, બાળ વાગવાને ઘણી વાર છે. બાણ વાગ્યા હોય તો સુરતા ચડે આસમાને અને દેહની દશા મટી જાય. બાણ વાગવાને ઘણી વાર છે. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં પાનભાઈ, પરિપૂર્ણ વચનમાં વર્તાય. પરિપૂર્ણ. આ તો હકો ડકડિયા જ હોય બધાય. હા, નક્કી ન હોય. આ નક્કી કાંઈ બોલતો નથી રામ. કેમ રામ? હું તારો કોળ ગુરુ બોલવાનો આદેશ કરું છું. બોલ રામ બોલ. આદેશ કીધું એટલે 2 હાથ જોડી વચન વિવેકી વિનયપૂર્વક શું બોલું ગુરુ મહારાજ? એ બોલ, જગત ક્યાં છે? તમે કહેશો જગત ક્યાં છે? જગત ભૂતકાળમાં હતું નહીં, અત્યારે લાઈવ વર્તમાન કાળમાં જગત છે નહીં, અને હવે પછી ભવિષ્ય કાળમાં જગત નહીં હોય. જગત ગુરુ મહારાજ 3 કાળમાં બન્યું નથી. ખાલી હું અને મારુંનું આવરણ અળગું થયું ત્યાં જગત ઉડી ગયું. જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં આટપટા ભોગ ભાશે. જાગવું હોય તો વચનને યાદ રાખજો. બધું ભૂલી જાય જો વચન ભૂલતા નહીં. જાડેજા વચન સંભાળી, હે જાડેજા તમે જાગજો. વચન ચૂકો 84માં જાય. એવું તોરલ રે સમજાવે જેસલને શાનમાં. જાગો જાગો જેસલ રાય, એવા વાણીને વર્તન ઉજળા રાખજો. વર્તજો વચનોની માય, હે જાડેજા તોરલ રે સમજાવે જેસલને શાનમાં. એ જાગો જાગો જેસલ રાય, એવું વચન ચૂકશો તો 84માં વયા જઈશું. માટે વચન સંભાળી જાડેજા તમે જાગજો. 2 હાથ ગુરુ મહારાજે માથે મૂકી દીધા. હવે તારી પાસે રહીશ ને રામ, હવે જગ્યા જ નથી. કારણ કે આત્મા વસ્તુ એવી છે ગુરુ મહારાજ
કે એને ક્યાંય જવા પણ નથી. અબ ના આવો અબ ના જાવો અબ ના ધરું મેં કોળા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે મુને લેખ દિયા મોર છાપ પરવાના. જ્યાં જો ત્યાં તમે જો. ઓહો વચનને યાદ રાખજે રામ. અને વચન પ્રાણ કરતા કિંમતી ચીજ છે. વાણી છે એ મનમાં, મન પ્રાણમાં, પ્રાણ અલખ મેં અલપાણી. આ મૂળ કહું તો મહાસુખ હોય જ્યાંથી ઉપજી મનવાણી. સૂર્ય ચંદ્રના તેજ રહેશે તારા નામમાં તાકાત છે બેટા. હે રામ તારા નામમાં તાકાત રહેશે. રામના નામથી કોઈ ના મોટું સંત ઉપાસી રે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. ઉપજ રહી ગયો છે. એ ઓલા બોલ બારામાં. પ્રફુલ્લ કાકાના બેન કઈક આવ્યા ને ન્યા. હા અહીં અંબાસણા ભાઈ ઓલા એના મોટા ભાઈ રહેતા ને ન્યા લગભગ ગયા. અહીંયા જ્યારે તો અહીંયા બેડી પર પેઢીમાં. એટલે હવે ન આવે ને કુંદન બે એકલા ઘરે. ના એ બીવે ને એ તો ઈ હવે ન્યા છે બીક કરી છે મને કે પણ બીક લાગે કે ભાઈ તારી માં કે પણ બીક મોઢે લાગે. કરાવું એ બોલતી. પણ બીક લાગે પણ કહેવાનો મતલબ હું ઈ કઈ મારા પપ્પા જાય નહીં અને બીક લાગે ગમે જાય. ઈ તો એને જાવ જાય ને મારા જાય. મને કરીને પછી હોઈ જાય વિસો તારી. હા ટીવી ચાલુ રાખી. હા સવારે દાદા આવે હા એટલે કે ત્યારે તો બંધ કરી દો પણ ઈ કે રાત્રે કે આડે દિવસે જ નક્કી ન હોય દાદાનું હા 12:30 થઈ જાય ઈ કે નો છૂટે કે દરરોજ પણ હું બેસું ઈ કે દાદા હા રાહ જોઈ એમ છાપું વાંચું કે ટીવી જોવું ઈ નો આવે અરે મેં એને એકવાર કીધું તમને બીક કે નહીં લાગે ને કોઈ આવે ને તો મને બોલાવજો મારે જોવું છે. એવું ન હોય તો કે આવે. બીક પણ તમને જે કઈ લાગતી હોય કયો કા મુદ્દો કયો એમાં મેં એવું કીધું. છે એકલા હોય ને તમારા બીક મામાજી છે ને બિચારા થાળી વાટકા બધું અહીં રાખી ગયા હતા. એટલે એમને એમ થાય ને કે આ રીતે કેન્સર હતું અત્યારે એટલે જ ફોન આવ્યો હતો તું ક્યારે આવવાનો એમ ને હા. એટલે ઈ ભલે ઈ એની મમ્મીનું નો બોલે આ રોજ બોલાય જ બેટા. મા બાપ છે ને એ તો પ્રગટ ભગવાન છે તે થશે. અને મારો ધવડો તો રેડી છે. એટલે જ ફોન આવ્યો તું ક્યારે હું ડેલો બંધ કરતા ભૂલી ગઈ અંદર આવી ને ત્યાં અને ડેલો ખુલ્લો છે એટલે ઈ કે ડેલો ખુલ્લો છે હું ઘરે એકલી છું તું ક્યારે આવવાનું હવે હું નીકળી જવા ગયા ચા પીને જાઓ. હા કાંઈ નાસ્તો કરો ને બાબા. હે આમાં જો અડદિયા આમાં અડદિયા શું મોહનથાળ બોમ્બેનો હલવો બોમ્બેનો હલવો. હા કોણ કીધું? મંગાવડાવ્યો તો અમદાવાદથી. ઠીક. હા આ છોકરાને દે બેન દે દે. કોક થઈ ગયું કાં? હે એને ઉધરસ ને તાવ હે? 5-6 દી થયા છે. હા. માંડ આજ કંઈક ફેર આવ્યો. બપોર દવા પીવડાવી હા તાવની ઈ મીઠું મીઠું ખાધે રાખે ને એટલે ચોકલેટ ખાતો હશે 5 સ્ટાર. દુખાસ કરું છું. એ મોબાઈલમાં હતી. હે કાર્ટૂન ડાયો દીકરો છો પણ. હા અને ઓલા થઈ ગયું પહેલા તોફાની હતો. ધારાઈ ગયા છે. એકલા તો તોફાન કરવા. ધારાઈ ગયા છે. હવે તો આવું ડાયો પછી હવે ડાયો થઈ ગયો. ધારાના મમ્મી ગયા છે બેટા.